ચેનલ ઓફ વડોદરા। ધી ગવર્મેન્ટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા બાળકોને પુરસ્કાર આપવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાવપુરા સ્થિત ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજરોજ સભાસદના બાળકોને જે લોકો ધોરણ 1 થી 12 અભ્યાસક્રમમાં ઉચ્ચ ગુણ મેળવી તેવા બાળકોને આજરોજ સંસ્થાના પ્રાંગણમાં ઇનામ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ પ્રતાપરાય ભોઈટે, ઉપપ્રમુખ ભરતભાઈ ભટ્ટ, ડાયરેક્ટર સભાસદો હાજર રહ્યા હતા। તમામ લોકોના હસ્તે બાળકોને ઇનામ પુરસ્કાર કરવામાં આવ્યો હતો। આજે અમારી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 114મા વર્ધાપન દિને અમે લગભગ 311 બાળકોને, વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવાના છે। ખાસ કરીને દર વર્ષે આ એક કાર્યક્રમ અમે રાખીએ છીએ અને એમાં કેજીથી લઈને પીએચડી સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે। આજે ખાસ વિશિષ્ટ બાબત એ છે કે 10મા ધોરણના જ 92 વિદ્યાર્થીઓ આજે આ પુરસ્કારમાં સામેલ થવાના છે। કુલ 311 વિદ્યાર્થીઓ છે, જુદા જુદા વિભાગમાંથી આવતા, તેમજ વિશિષ્ટ પ્રકારનું પ્રાવધાન પણ કરવામાં આવેલું છે। અને આજના કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના પૂર્વ ડીન પ્રોફેસર દીપક કન્નલ અધ્યક્ષ સ્થાને રહેશે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રીમતી પારગી મેડમ આજે અતિથિ વિશેષ તરીકે પધારવાના છે। આ કાર્યક્રમ આજના દિવસે એટલા માટે રાખ્યો કે અમારા 114મા વર્ધાપન દિવસે વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરીએ અને એમને પણ ખબર પડે કે આ એટલી જૂની સંસ્થા હોવા છતાં એક સામાજિક ઉત્તરદાયિત્વના લીધે અમે આવો કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ। આજે સૌને અમારા તરફથી અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં એ પોતાની શિક્ષણની કારકિર્દી ઉજ્જવળ બનાવે એવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ।